માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ, વાણિયાવાડ, શાક માર્કેટ તેમજ ભીડગેટ વિસ્તારમાં આવતા જતા રાહદારીઓને તુલસીના રોપા, કાપડની થેલી, કુંડા, ચકલી ઘર વિતરણ કરાયા હતા. તેમજ લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવીને ઉછેરવા અને તેનું જતન કરવા અપીલ કરાઈ હતી. માનવજ્યોતના પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે ગરમી અને તાપમાં થતો સખત વધારો માનવ સર્જિત છે, ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવીને તેને ઉછેરશું તો ગરમી અને તાપમાંથી મુક્તિ મેળવી શકે. વધુમાં વધુ વૃક્ષો વાવો, વરસાદ લાવોના નારાઓ લગાવવામાં આવ્યા હતા. માનવજ્યોતનું હરતું ફરતું વાહન શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી વળ્યું હતું અને લોકોને નિઃશુલ્ક તુલસીના રોપાઓનું વિતરણ કરાયું હતું. આખા વિશ્વની અંદર વિશ્વ પર્યાવરણની ઉજવણી થઈ છે, ત્યારે ભુજમાં માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે અને જુદા જુદા વિસ્તારોમાં તુલસીના રોપા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા છે. સાથે સાથે કુંડા અને ચકલીઘરનું વિતરણ થયું છે અને સાથે સાથે કાપડની થેલીઓનું અમે લોકો વિતરણ કર્યું છે. લોકોને એક પર્યાવરણ અનુલક્ષીને એક સંદેશો આપ્યો છે કે લોકો પર્યાવરણ જાગૃત બની અને પર્યાવરણને બચાવે, પર્યાવરણને નુકસાન ન પહોંચાડે અને વધુમાં વધુ વૃક્ષો રોપે. કારણ કે વધુમાં વધુ વૃક્ષો રોપશું તો વધુમાં વધુ વરસાદ આવશે. અને આજની જ્યારે આખા વિશ્વમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે માનવજ્યોત સંસ્થા દ્વારા પણ દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, લોકોને જાગૃત કરવામાં આવે છે. અમારા હરતા ફરતા વાહન દ્વારા આજે ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં તુલસી રોપાનું વિતરણ કર્યું છે, કુંડા, ચકલીઘર અને કાપડની થેલીઓનું વિતરણ કર્યું છે. લોકોને એક સંદેશો આપ્યો છે કે મહેરબાની કરીને પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ બિલકુલ બંધ કરો અને કાપડની થેલીઓનો વાપરો અને પર્યાવરણનું રક્ષણ કરો. આજના દિવસે લોકોને મારી નમ્ર અપીલ છે કે આપણે બધાએ સાથે મળીને વધુમાં વધુ વૃક્ષો વાવીએ, વૃક્ષો ઉછેરીએ અને વૃક્ષોનું જતન કરીએ.